ગુડ મોર્નિંગ દોસ્તો, મારું નામ છે મયંક અને હું ચલાવું છું અમદાવાદમાં ઓટો રિક્ષા. સવારે પહેલું ભાડું મને ખોખરાથી સરખેજનું મળ્યું હતું, જે હતું 190 રૂપિયાનું. ત્યાંથી મેં એક બીજું ભાડું લીધું હતું, જે હતું ગાંધીગ્રામ રેલવે સ્ટેશનનું, જેના મને મળ્યા હતા 90 રૂપિયા. ત્યાં પછી મેં હનુમાન દાદા દર્શન કર્યા અને સામે હતી પતંગોટો. તો વિચાર કરજો, તમે સપોર્ટ કરતા રહેશો તો એક દિવસ આમાં પણ લંચ કરી લઈશું, પણ ત્યાર સુધી દાળવાળા ખાઈને કામ ચલાવી લેવું પડે છે. ત્યારબાદ મેં એક બે ભાડા બીજા પણ માર્યા અને એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. તો સાંજે મારી રિક્ષાને પડી ગયું હતું પંચર. તો ત્યાં મેં ટાયર બદલ્યું. ત્યાર પછી મને એક વસ્ત્રાપુરનું ભાડું મળી ગયું હતું, તો તે ભાડું હતું 110નું. ત્યાર પછી મેં જયેશ બંગલો રોડ ઉપર ગેસ પુરાવ્યો અને ત્યાં ચા પણ પી લીધી. ત્યાર પછી મને એક બીજું ભાડું મળ્યું હતું વાસણાનું. તો એ ભાડું લઈને હું શ્યામલ રોડ ઉપરથી ગયો હતો, પણ શ્યામલના બ્રિજ ઉપર સાંજના ટાઈમે બહુ જ ટ્રાફિક હોય છે. તમે પણ અહીંથી જતા હોય તો કોમેન્ટ કરજો. અને એ ભાડું મને 122 રૂપિયાનું મળી ગયું હતું. ત્યારબાદ હું એક મેમનગરનું ભાડું લઈને ગયો હતો, જેના હતા 161 રૂપિયા. ત્યાર પછી હું ઘરે આવી ગયો હતો અને સાંજનો ટોટલ ધંધો 1021 હતો, જેમાંથી 200 ગેસ માઇનસ કરતા. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો, અને જો ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરી દેજો, અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક